દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ વહેલી સવારે તાપમાનનો પારો 15 સેલ્સિયસ નોંધાયો હતો તો છેલ્લા 3 દિવસથી વાદળછાયા વાતાવરણ અને બરફીલા પવનના કારણે વહેલી સવારથી ગ્રામ્ય અને શહેરમાં ધુમ્મસની ચાદર છવાઈ જવા પામી હતી તો ગુજરાત રાજ્યમાં છેલ્લા 3 દિવસથી હાડ થીજાવતી કડકડતી ઠંડી મળી રહી છે તો શિયાળાની ઠંડી વચ્ચે વાદળછાયું વાતાવરણ સર્જાતા ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગની માવઠાની આગાહીના પગલે ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાઈ જવા પામ્યા છે તો બીજી તરફ દાહોદ જિલ્લામાં આજરોજ વહેલી સવારે તાપમાનનો પારો 15 સેલ્સિયસે પહોંચ્યો હતો તો વહેલી સવારે આકાશ વાદળોથી ઢંકાઈ ગયું હતું તો સવારે હાઈવે રસ્તા ઉપર ધુમ્મસ છવાયું જોવા મળી આવ્યું હતું ત્યારે વાદળછાયા વાતાવરણના કારણે ઉગતા સૂર્યના દર્શનનો નજારો જોવા ન મળ્યો હતો તો બર્ફીલા પવનના સુસવટના કારણે કડકડતી ઠંડીમાં લોકો ઠૂંઠવાઈ જવા પામ્યા હતા તો લોકો તાપણાનો સહારો લેતા પણ જોવા મળી આવ્યા હતા ત્યારે હવામાન વિભાગની માવઠાની આગાહીની કારણે જો કમોસમી માવઠું પડે તો ખેતીના પાકને નુકસાન થવાની શક્યતાઓને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.